બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। તો ભક્તો, મારા નવા વિડીયોની અંદર બધાનું ફરીવાર એક વખત સ્વાગત કરી રહ્યો છું। તો મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય। તો મિત્રો, આજે એક રહસ્યમય જગ્યાએ તમને ભગવાન શિવજીના દર્શન કરવા માટે હું આ જગ્યા પર આવ્યો છું। તો મિત્રો, આજે એ શિવલિંગ જે રહસ્યમય છે, સ્વયંભૂ શિવલિંગ અને સ્વયંભૂ મહાદેવના દર્શન કરાવવાનો છું। મિત્રો, તમને આજે જે આ સ્ફટિકનું શિવલિંગ છે એના હું તમને દર્શન કરવા માટે કાવી બંદરે હું આવેલો છું। તો ભક્તો મિત્રો, પહેલાં તો તમને બંદરના હું દર્શન કરાવું કે ખૂબ રળિયામની સુંદર આ દરિયાના કિનારે આ જગ્યા આવેલી છે, જ્યાં આગળ મારી પાછળ તમે જોઈ શકો છો સ્વયંભૂ મહાદેવનું એ જે સ્ફટિકનું શિવલિંગ એક ભાઈને સમુદ્રમાં માછલી પકડવા જતા તે સમયની અંદર એમને મળ્યું હતું, તેના દર્શન હું તમને સંપૂર્ણ કરાવવાનો છું અને ત્યાંની સંપૂર્ણ માહિતી મારા વિડીયો દ્વારા હું તમને આપવાનો છું। તો મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય। મારો વિડીયોને સંપૂર્ણ જોજો, જેથી તમને આ ભગવાન શિવશંકરના રહસ્યમય સ્ફટિક શિવલિંગની માહિતી તમને જાણવાની મળશે, બરાબર। તો વિડીયોની શરૂઆત કરીશું। તો તમે જોઈ શકો છો સુંદર આ સમુદ્ર કિનારે, જ્યાં મહીસાગર નદીનો સંગમ તીર્થ કહેવાય છે અને આ ક્ષેત્રને કહેવાય છે કાવી બંદર। આ કહેવાય છે કાવી બંદર। તો કાવી બંદર પાસે અત્યારે અમે અહીં આગળ આવી ગયેલા છે ભગવાન શિવજીના દર્શન કરવા માટે। અહીંયાથી કહેવાય છે કે 1 કિલોમીટરની પેલી બાજુ સ્તંભેશ્વર મહાદેવ, જે કાવી કંબોઈના દરિયાના કિનારે સ્થાપિત છે અને ત્યાં લોકો અવારનવાર બધા ભોલેનાથના દર્શન કરવા માટે આવે છે। પણ મને થયું કે આજે તમને એ શિવલિંગના દર્શન કરાવું, જેને સ્ફટિક શિવલિંગ એક દાદાને મળ્યું છે સમુદ્રની અંદરથી 180 કિલોમીટરના અંતરે બોટ લઈને ગયા હતા। તો ત્યાં ગઈને એમને શિવલિંગની પ્રાપ્તિ થઈ છે, પોતાના બોટમાં એ શિવલિંગને લાવ્યા છે। કહેવાય છે કે બીજી જે રહસ્યની વાતો છે એમના મુખેથી આપણે જાણીશું। તો મિત્રો, આ જે શિવાલય છે, જે સ્ફટિક શિવલિંગ અહીં આગળ સ્થાપના કરી છે, સ્વયંભૂ મહાદેવ છે અહીં વિરાજમાન। તો અમે અહીં આગળ આવી ગયા છો। તો મિત્રો, પહેલું તમને જણાવી દઉં કે જંબુસરથી લગભગ 30થી 35 કિલોમીટરના અંતરે કાવી બંદરે આ શિવલિંગને સ્થાપવામાં આવ્યું છે। તો અમે અત્યારે મિત્રો સાથે અહીં આગળ દર્શન કરવા માટે આવ્યા છે। તો મને થયું કે મારો આ વિડીયો તમારા સુધી પહોંચે, એટલા માટે હું અહીં આગળ ઘણા કષ્ટ વેઠીને અહીં આગળ ભગવાન શિવના દર્શન કરવા માટે આવ્યો છું। તો મિત્રો, મારો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો પસંદ આવે તો એક વખત વિડીયોને લાઇક અવશ્ય કરજો। જેટલું બને એટલું મારો વિડીયો ભક્તો સુધી પહોંચે તો મારા વિડીયોને શેર પણ કરજો, કારણ કે મારી આ ચેનલ ધર્મને રિલેટેડ છે અને બધા અવારનવાર આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો ભક્તો, અમે અત્યારે અહીં આગળ આવી ગયા છે, તમે જોઈ શકો છો। અત્યારે હજુ તો શિવાલયનું કામગીરી બહુ ખાસ થઈ નથી। આ પ્રમાણે શિવાલય ભક્તો દ્વારા અહીં આગળ બનાવ્યું છે, તમે જોઈ શકો છો। તો તમે અહીં આગળ આવીને કોઈ પણ રીતે દાન પણ કરી શકો છો, કારણ કે હજુ તો અહીં આગળ શરૂઆત છે। પણ મારા અંદાજ મુજબ અહીં આગળ થોડાક ટૂંક સમયની અંદર મોટા પાયે અહીં આગળ મંદિર, ભગવાન શિવજીનું મંદિર પણ બનશે અને ખૂબ સુંદર રળિયામની જગ્યા પણ છે અહીં આગળ, આને કાવી બંદર કહેવાય છે। તો મિત્રો, હું અહીં આગળ આવી ગયો છું। તો તમને શિવાલયની અંદર આવી ગયો છું। હવે હું જે શિવલિંગની તમને વાત કરી રહ્યો છું તે આજથી 1 વર્ષ ને 7 મહિના પહેલાં આ સ્ફટિકનું શિવલિંગ છગનભાઈ સોમાભાઈ નામના જે કાકા છે, જે માળી સમાજના છે, એમને આ શિવલિંગ સમુદ્રની અંદરથી, દરિયાની અંદરથી મળેલું છે। તો અહીંયા આગળ એમને આ સ્થાપના એમની કરવામાં આવી છે, તમે જોઈ શકો છો। કેમ કે આ શિવલિંગની અંદર એવા રહસ્યમય ભગવાન શિવનો આખો પરિવાર છે, એવું મેં અહીંયા આગળ છગનભાઈ સોમાભાઈના મોઢેથી આ વાત મેં જાણી છે। તો હું તમને બધા દર્શન કરાવી દઉં પહેલાં, પછી છગનભાઈ સોમાભાઈ પાસેથી બધું જાણીશું। તો આજે ગણેશજી છે મિત્રો, એના દર્શન તમે ભગવાનના કરો ગણેશજીના। ત્યારબાદ નંદીશ્વર ભગવાન, કુર્મનારાયણ, અને આ છે ભગવાન સ્વયંભૂ મહાદેવ। હર હર મહાદેવ। તો મિત્રો, આ છે સ્વયંભૂ મહાદેવ। તો આ સ્વયંભૂ મહાદેવ સ્ફટિકનું શિવલિંગ જે દાદાને મળ્યું છે, તો એ અત્યારે મારી સાથે આ શિવાલયની અંદર ભગવાન શિવજીની પાસે અમે બંને જણે બેઠા છે। તો સંપૂર્ણ માહિતી એમના મોઢેથી આપણે સાંભળીશું। તો દાદા, સર્વપ્રથમ તમારું નામ જણાવો।
મારું નામ છગનભાઈ સોમાભાઈ. 180 કિલોમીટર હું મચ્છી મારવા ગયો હતો. અચ્છા, કહેવાય છે એમનું નામ છે છગનભાઈ સોમાભાઈ, રહેવાસી છે પોતે કાવી ગામના જ. 180 કિલોમીટરના અંદરે પોતાની બોટ લઈને ભાવનગરની પાસે સમુદ્રની અંદર ગયા હતા. ત્યાંથી એમને આ શિવલિંગને પ્રાપ્તિ થઈ છે. કહેવાય છે કે એમને સ્વપ્નમાં ભગવાન શિવશંકરે દર્શન આપ્યા હતા. સોમવારના દિવસે આ સ્ફટિક શિવલિંગ એમને ભાવનગરની વચ્ચે દરિયામાંથી એક ચમકતું વસ્તુ જોયું અને ત્યાં ગયા તો ત્યારે એમને ઝાડની અંદર આ શિવલિંગ ભગવાન શિવજીનું પ્રાપ્ત થયું છે. એનું વજન લગભગ 200 કિલોની વજન છે એનું. પાણીમાં તળે છે દાદા. હા, ભક્ત લોકો પાણીમાં તળે છે શિવલિંગ. અને આ શિવલિંગનો એક એવો મહિમા છે કે આ શિવલિંગ પાણીની અંદર આ તરતું હતું. અને બીજો પણ એક મહિમા એવો છે કે આ શિવલિંગની અંદર તમે જુઓ છો આ જડાધારી વાળો ભાગ છે, ત્યાં આગળ હું તમને બતાવું. નાગ છે. તમને અંદરથી મારા મોબાઈલના વિડીયો દ્વારા હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ કદાચ તમને નહીં દેખાય. પણ રાત્રિ સમયની અંદર જે નીચો જે ભાગ છે જડાધારી પાસે, તો આ શિવલિંગની અંદર 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. શ્રી કૃષ્ણ ભગવાનની સ્વયં મૂર્તિના પણ દર્શન થાય છે. શિવ પરિવારના બધાના દર્શન થાય છે. નાગદાદાના પણ દર્શન થાય છે. એવું આ ઓરિજિનલ સ્ફટિકનું શિવલિંગ આ છે જે આ દાદા છગનભાઈ સોમાભાઈને સમુદ્રમાંથી મળી આવ્યો છે. અને પહેલા એમને સ્વપ્નમાં ભગવાન આવ્યા હતા અને ત્યારબાદ એ બોટ લઈને ગયા અને ત્યારબાદ આ શિવલિંગ એમને પ્રાપ્ત થયું છે પોતાની માછલી પકડવાની જાળમાં. અને ત્યારબાદ એ બોટની અંદર પોતે લાવ્યા છે. અને આગળ કાવીમાં એક કમલેશ્વર મહાદેવ છે, ત્યાં આગળ એમને 5-7 દિવસ રાખવામાં પણ આવ્યા. ત્યારે એમના માડી સમાજના લોકોએ ભેગા થઈને ત્યારે થોડું પોલીસ સ્ટેશનને અરજી કરી, કોર્ટની અંદર કેસ જીત્યા છે. અને આ વિડીયો જ્યારે પણ એમને શિવલિંગ મળ્યું છે તો ન્યૂઝમાં પણ આ તમે સર્ચ કરીને ભક્તો મિત્રો જોઈ શકો છો. આ એ જ શિવલિંગ છે જે આજથી 1.5 વર્ષ પહેલાં સમાચારમાં તમે કદાચ વિડીયો જોયું છે. એ જ શિવલિંગના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે. ત્યારે એમને કોર્ટમાં કેસ જીત્યા બાદ આ શિવલિંગને ઘર સ્થાપવામાં આવ્યું છે. તો ભક્તો જ્યારે પણ તમે સ્તંભેશ્વર મહાદેવ આવો તો ત્યારે આ દરિયાના તટની ઉપર લગભગ 1 કિલોમીટરના અંતરે જ આ શિવલિંગની સ્થાપના થયેલ છે. અત્યારે શિવજીની પૂજા કરી રહ્યા છે છગનભાઈ સોમાભાઈ. જો કોઈને પણ અહીંયા આગળ આ મંદિરના શિવાલયની પ્રગતિ માટે કોઈ દાન કંઈક પણ કરવું હોય તો એ સેવા કરી રહ્યા છે ભગવાન શિવજીની, તો એમને તમે અહીંયા આગળ કરી શકો છો. તો ભક્તો આ સંપૂર્ણ સ્વયંભૂ મહાદેવ એમનું નામ છે. તો આ શિવલિંગ છે સ્ફટિકનું. તો આ સંપૂર્ણ તમને અમારા વિડીયો દ્વારા સંપૂર્ણ સ્વયંભૂ મહાદેવનો મહિમા તમને જાણવાનો મળ્યો છે. આ દાદા એમની સેવા કરી રહ્યા છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. પાછા નવા વિડીયો સાથે પાછા ભક્તિને રિલેટેડ જો વિડીયો તમારે જો જોવા હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કારણ કે અવારનવાર આવા રહસ્યમય વિડીયો મારી ચેનલ પર તમને જોવાના અને જાણવાના મળશે. તો ભક્તો એક તો તમને પહેલાં એક મહિમા જણાવું કે આ જે સ્ફટિકનું શિવલિંગ છે તમે દેખી શકો છો. આની મેં અવારનવાર બધા ખાડા છે, અહીંયા આગળ બધું તોડેલા મોટા મોટા ખાડા જે પડેલા છે. તો પૂર્વકાળની અંદર જ્યારે પણ મુસ્લિમ શાસન હતું ત્યારે આ શિવલિંગ જ્યાં પણ વિરાજમાન હતું તો આ શિવલિંગની અંદર જે રહસ્યમય બધું અંદર શિવલિંગની અંદર જે વસ્તુ છે જે તમે કદાચ દર્શન નહીં કરી શકો, પણ એ તો તમે અહીં આવશો ત્યારે જ દર્શન થશે. તો જે તે સમયની અંદર વર્ષો પહેલાંની અંદર આ શિવલિંગને તોડવાનો પ્રયત્ન કર્યો છે. એની અંદર રહેલી વસ્તુ જે બધી આધુનિક અને અલૌકિક વસ્તુઓ શિવલિંગની અંદર સ્થિત છે એને કાઢવાનો પણ પ્રયત્ન કર્યો છે. તમે ભક્તો જોઈ શકો છો આજુબાજુ બધા ઘાવો અહીંયા આગળ ગમે તે રીતે હથોડીથી કે મશીનથી એને કાપવાના પણ પ્રયત્નો કર્યા છે. તો જે તે સમયની અંદર આની માહિતી આ શિવલિંગ છતાં પણ મશીનથી કે ગમે તે રીતે તોડવાનો પ્રયત્ન કર્યો છે પણ એ તૂટ્યું નથી. અને ત્યારબાદ તે શાસનની અંદર આ શિવલિંગને કહેવાય છે કે સમુદ્રની અંદર ફેંકી દીધું હતું. તો હવે ભગવાન શિવજીની કૃપા થઈ છે અને આ છગનભાઈ સોમાભાઈને આ શિવલિંગ પાછું પુનઃ સમુદ્રની અંદરથી દરિયાની અંદરથી પ્રાપ્ત થયું છે અને આ એમને સ્થાપના કરી છે. તો મિત્રો મારું વિડીયો કેવું લાગ્યું એક વખત કમેન્ટ અવશ્ય કરજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. વિડીયો જેટલું બને એટલું ભક્તો મારા વિડીયોને પ્લીઝ
એક વખત લાઈક કરજો અને ધર્મના રિલેટેડ વિડીયો જો તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ભોલે